Let's start new lesson in democratic politics. Lesson political parties. Let's start. Why do we need a political parties? આપણા ઇન્ડિયામાં બહુ બધી પોલિટિકલ પાર્ટીઝ છે. બીજેપી છે, કોંગ્રેસ છે, જનતા દળ છે, આપ છે, મતલબ સમજમાં આવ્યું? તો why we need this all political parties? Political parties are easily one of the most visible institution in the democracy. જે બધાને દેખાય ભાઈ આ બીજેપીના મેમ્બર છે, આ કોંગ્રેસ છે, એક્સેટ્રા. ફોર મોસ્ટ ઓર્ડિનરી સિટીઝન ડેમોક્રેસી ઇઝ ઇક્વલ ટુ પોલિટિકલ પાર્ટીઝ. આપણા માટે ડેમોક્રેસીનો મતલબ થાય પોલિટિકલ પાર્ટીઝ. ઇફ યુ ટ્રાવેલ ટુ રિમોટ પાર્ટ્સ, બહુ અંદરના રિમોટ એરિયામાં અંદરના ગામડામાં જઈએ આપણે ઓફ અવર કન્ટ્રી and speak to the less educated citizen, you could come across the people who may not know anything about our constitution or what the nature of our government. એને આપણા કોન્સ્ટિટ્યુશનની અથવા તો નેચર ઓફ અવર ગવર્મેન્ટની ખબર ના હોય. હા, પણ એમને તો ખબર જોઈએ કે વોટ છે ને કમળને આપવાનો, લોટસને આપવાનો, રાઈટ? બટ the chance are that they would know the something about our political parties. At the same time, this visibility does not mean a popularity. Most of the people tends to be very critical of a political parties. કોઈ પીપલ છે, મોસ્ટ ઓફ એવું નથી કે એ પોપ્યુલર છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એટલે એની ખબર છે. મોટાભાગના પીપલ શું હોય છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ક્રિટિકલ ઓફ અ પોલિટિકલ પાર્ટી ટેન્ડ્સ ટુ બી વેરી ક્રિટિકલ મતલબ એને નોર્મલી ના લેતા હોય, એના વિશે કંઈ પણ ખરાબ બોલતા હોય, રાઈટ? દે ટેન્ડ્સ ટુ બ્લેમ પાર્ટીઝ. હા, એના વિશે ખરાબ બોલતા હોય, એના બ્લેમ કરતા હોય. બ્લેમ ધ પાર્ટીઝ ફોર ઓલ દેટ ઇઝ રોંગ વિથ અવર ડેમોક્રેસી એન્ડ અવર પોલિટિકલ લાઈફ. પાર્ટીઝ હેવ બીકમ આઇડેન્ટિફાઈડ વિથ ધ સોશિયલ એન્ડ પોલિટિકલ ડિવિઝન. પાર્ટીઝ એ સોશિયલ ડિવિઝન એટલે કે હિન્દુ છે, આ લોકો હિન્દુ છે તો આને જ વોટ આપે છે, એ બીજેપીને વોટ આપશે, આ મુસ્લિમ છે તો કોંગ્રેસને વોટ આપશે. તો પાર્ટીઝ છે એ સોશિયલ ડિવિઝનમાં પણ ડિવાઈડ થઈ ગઈ છે. Therefore, it is natural to ask, do we need political parties at all? About 100 years ago, there were a few countries of the world that had any political parties. 100 વર્ષ પહેલાં કોઈ પોલિટિકલ પાર્ટીઝ નહોતી, રાજા હતા, રાજ્ય કરતા હતા. Now there are few that do not have parties. બહુ ઓછી છે કે ત્યાં આજે પણ રાજા રૂલ કરતો હોય. મોસ્ટ ઓફ વર્લ્ડની બધી કન્ટ્રીમાં આજે પોલિટિકલ પાર્ટીઝ છે. Why did political parties become so omnipresent, yani so important in democracies all over the world? Let us first answer what political parties are and what they do, and before we say why we need a party. પહેલાં આપણે પોલિટિકલ પાર્ટી શું, કોને કહેવાય અને એ શું કામ કરે એ આપણે જોઈએ, રાઈટ? અહીંયા પિક્ચર્સ છે, અહીંયા જો જે પંજો છે કોંગ્રેસનું નિશાન છે, અહીંયા બીજી કોઈ પોલિટિકલ રિજનલ પાર્ટીનું કોઈ સિમ્બોલ હોય, અહીંયા લોટસ છે મતલબ બીજેપીની સિમ્બોલ છે, અહીંયા કોઈ રિજનલ પાર્ટીનો સિમ્બોલ છે. Meaning, what is political party? Political party is a group of people. એક ગ્રુપ ઓફ પીપલ છે જેમની આઈડિયોલોજી સરખી હોય, who come together to contest an election. એ ગ્રુપ ઓફ પીપલ બધા સાથે આવી જાય ઇલેક્શન લડવા માટે and hold power in the government. They agree on some policies and program for the society with a view to promote the collective good. यानी કલેક્ટિવલી બધાનું કંઈક સારું થાય એ માટે એ લોકોનો વ્યૂ મતલબ બધાના ઓપિનિયન સરખા હોય અને એક પોલિસીસ અને પ્રોગ્રામ બનાવે. Since there can be different views on what is good for all. બધા માટે what is good for all is a different views. કોઈક વસ્તુ સેમ થિંગ કોઈ એક માટે સારી હોય તો કોઈ બીજા માટે સારી હોય છે, ખરાબ હોય. જેમ કે કોરોનાની વાત કરીએ તો ડૉક્ટર કે હા ભાઈ બહુ સારું, અમારે તો બહુ પૈસા આવ્યા. પણ પેશન્ટની વાત કરીએ તો એના માટે કોરોના સેમ થિંગ ઇઝ ગુડ ફોર વન પર્સન એન્ડ બેડ ફોર અનધર પર્સન,
રાઈટ. પાર્ટીઝ ટ્રાય ટુ પરસ્યુડ કરવું એટલે કન્વિન્સ કરવું. પાર્ટી ટ્રાય ટુ કન્વિન્સ ધ પીપલ વાય ધેર પોલિસીસ આર બેટર દેન ધ અધર્સ. જ્યારે એ લોકો ઇલેક્શનમાં ના આવ્યા હોય અને ઇલેક્શનનું કેમ્પેઇન કરતા હોય એનો પ્રચાર કરતા હોય ત્યારે એવું કહે કે તમે અમને વોટ આપજો તો અમે આ કામ કરીશું, અને લોકોને પરસ્યુ કરે, કન્વિન્સ કરે કે તમે અમને જ વોટ આપજો. દે સીક એટલે વોન્ટ. દે વોન્ટ implement these policies by winning popular support through the decision. એવું ઈચ્છે છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી એવું ઈચ્છે કે આ બધા અમારા પોલિસી છે, જો તમે અમને વોટ આપીને અમે જીતી જઈશું તો અમે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું, આપણે એને અમે રૂલમાં લાવીશું, રાઈટ. Thus the party reflect the fundamental policy division in a society. Parties are about a part of a society and thus involves the partisanship. Thus the party is known by which part it stands for, which policy it supports and which interest is uphold. એટલે કે કોઈ પોલિટિકલ પાર્ટી જેમ કે બીજેપી છે, કોઈ પોલિટિકલ પાર્ટી છે, બધાના એક સરખા વ્યૂ હોય, એક સરખા ઓપિનિયન હોય, એમની પોલિસીઝ સરખી હોય, ઇન સપોર્ટ એન્ડ હુઝ ઇન્ટરેસ્ટ ઇઝ અપહોલ્ડ, અને એમનો ઇન્ટરેસ્ટ છે અપહોલ્ડ થતો હોય, મતલબ એ મેન્ટેન થતો હોય, તો એ બીજેપીમાં રહે. હા, પણ કોઈની મારી આઈડિયોલોજી એવી છે કે હા રામ મંદિર બનવું જોઈએ તો એ બીજેપીમાં જાય, પણ એનો ઓપોઝ કરે તો કોંગ્રેસમાં જાય. A political parties has a 3 component: leader નરેન્દ્ર મોદી, એક્ટિવ મેમ્બર્સ અને એના ફોલોવર્સ. લીડર હોય, એક્ટિવ મેમ્બર્સ હોય એન્ડ ફોલોવર્સ હોય. આપણે ફોલોવર કહેવાય, આપણે કંઈ જતા નથી. ફંક્શન્સ. પોલિટિકલ પાર્ટીઝનું કામ શું? વોટ ડઝ અ પોલિટિકલ પાર્ટી ડુ? બેઝિકલી પોલિટિકલ પાર્ટીઝ fill political offices and exercise political powers. Political parties શું કરે? fill political offices, એની ઓફિસ હોય અને પોલિટિકલ પાવર છે એને એન્જોય કરે. Parties do so by performing a series of function. હવે એનું કામ શું પોલિટિકલ પાર્ટીનું નીચે આપેલા છે. પહેલું એનું કામ છે પાર્ટીઝ કન્ટેસ્ટ ઇલેક્શન. પહેલાં તો ઇલેક્શન કન્ટેસ્ટ કરે, ઇલેક્શન લડે. In most democracies, elections are fought mainly among the candidates put up by political parties. જે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝ છે એમની વચ્ચે ઇલેક્શન લડાય. Parties selects their candidates in a different ways. જેમ કે એનો કેન્ડિડેટ્સ હોય, જેમ કે એના નિકોલ છે તો એમાં બીજેપીનું એક કેન્ડિડેટ્સ હોય, બીજા કોઈ એરિયામાં બીજો કોઈ કેન્ડિડેટ્સ હોય, સ્ટેટ લેવલમાં કોઈ એક કેન્ડિડેટ્સ હોય, અને આખા ઇન્ડિયામાં પણ એક કેન્ડિડેટ્સ હોય કે ભાઈ બીજેપી જીતશે મેજોરિટીથી તો કોણ પ્રાઇમ મિનિસ્ટર બનશે, કોણ ચીફ મિનિસ્ટર બનશે, રાઈટ. તો એમના કેન્ડિડેટ્સ નક્કી કરે અને અલગ અલગ રીતે નક્કી કરે. ઇન સમ કન્ટ્રીઝ સચ એઝ USA, મેમ્બર્સ એન્ડ સપોર્ટર ઓફ અ પાર્ટી ચૂઝ ઇટ્સ કેન્ડિડેટ્સ. એટલે જે પોલિટિકલ પાર્ટીના જે મેમ્બર્સ છે અને એના સપોર્ટર છે એ જ કેન્ડિડેટ્સને પણ એ ચૂઝ કરે. ઇન્ડિયામાં આપણે કેન્ડિડેટને ચૂઝ ના કરી શકીએ. આપણને તો ખબર છે કે આ કેન્ડિડેટ છે, આપણે એને વોટ આપવાનો છે, પણ કેન્ડિડેટ આપણે ચૂઝ નથી કરવાનું, કેન્ડિડેટ પાર્ટી ચૂઝ કરે. નાઉ મોર એન્ડ મોર કન્ટ્રીઝ આર ફોલોઈંગ ધીસ મેથડ. ઇન અધર કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા, ટોપ પાર્ટી લીડર, આપણા લીડર છે, ચૂઝ કેન્ડિડેટ્સ. હવે મારે ઇલેક્શનમાં ઊભું રહેવું છે તો હું ઊભી ના રહી શકું, ગમે તેટલા લોકો કે તો બી ઊભી ના રહી શકું. જો મને ટિકિટ મળે તો હું ઊભી રહી શકું, અને ટિકિટ્સ કોણ આપે? બીજેપીના લોકો, રાઈટ. ચૂઝ કેન્ડિડેટ્સ ફોર કન્ટેસ્ટિંગ ઇલેક્શન. પહેલું કામ છે ઇલેક્શન લડવાનું. સેકન્ડ, પાર્ટી પુટ ફોરવર્ડ ધ ડિફરન્ટ પોલિસીસ એન્ડ પ્રોગ્રામ. અંડરલાઇન કરવાનું, એનું કામ છે અલગ અલગ પોલિસીસ અને પ્રોગ્રામ્સને પુટ ફોરવર્ડ એન્ડ અનાઉન્સ in front of the country if the people are really believe that these policies are really good for them, and they are free to give vote to that party. Yani policies and programs, and the voters choose from them. હવે વોટર ચૂઝ કરે ભાઈ આ પોલિસી મારા માટે સારી છે તો હું આને જીતાડું.
Each of us may have different opinion and views on what policies are suitable for the society. બધા માટે અલગ અલગ ઓપિનિયન હોય, બટ નો ગવર્મેન્ટ કેન હેન્ડલ સચ અ લાર્જ વેરાયટી ઓફ વ્યૂઝ. બધાનું સેટિસ્ફાઈ થાય એવું કોઈ ગવર્મેન્ટ તો હોય જ નહીં. ઇન અ ડેમોક્રેસી લાર્જ નંબર ઓફ સિમિલર ઓપિનિયન હેવ ટુ બી ગ્રુપ્ડ ટુગેધર. હા, બહુ બધા લોકોનો સેમ ઇન્ટરેસ્ટ હોય, જેમ કે અહીંયા આગળ અત્યારે ફાર્મર પ્રોટેસ્ટ કરે છે, તો એ બહુ બધા લોકોનું એક સેમ ઓપિનિયન છે, સેમ ઇન્ટરેસ્ટ છે, તો એ ગ્રુપ થયું. Group together to provide the direction in which the policy can be formulated by the government. હા, એ ડિમાન્ડ કરે ગવર્મેન્ટને કે અમને આવું જોઈએ છે, તો ગવર્મેન્ટ ડાયરેક્ટ થાય, મતલબ ગવર્મેન્ટને એક રસ્તો મળે કે હા ભાઈ આવી પોલિસી બનાવી શકાય. In this, what the parties do, a party reduces a vast multitude of opinion. શું કરે parties? Reduces a vast multitude of opinion into a few basic position in which supports. એટલે બહુ બધા ઓપિનિયન હોય કે અહીંયા રોડ બનવો જોઈએ, અહીંયા ના બનવો જોઈએ, કોઈ કે આટલો બનવો જોઈએ, કોઈ કે વધારે બનવો જોઈએ, એવા બહુ બધા ઓપિનિયન હોય. એમાંથી પાર્ટી કયો ઓપિનિયન રાખે જે બેઝિક છે અને એને બહુ લોકો સપોર્ટ કરતા હોય, વિચ સપોર્ટ્સ. અ ગવર્મેન્ટ ઇઝ expected to base its policy on the line taken by the ruling party. જે રૂલિંગ પાર્ટી છે ને બીજેપી, the government is expected to base its policy on the line taken by the ruling party. Third number, parties play a decisive role in making law. यानी डिसिजन कोई पण लॉ बनावવાનો છે, આપણે ઇન્ડિયાની અંદર કોઈ પણ લॉ બનાવવો છે તો એનું ડિસિઝન કોણ લે? પોલિટિકલ પાર્ટીઝ લે. ફોર અ કન્ટ્રી ફોર્મલી ધ લોઝ આર ડિબેટેડ, પણ તરત લો ના બની જાય. પહેલાં લો બનાવવા માટે પહેલાં બંને પાર્લામેન્ટ, અપર હાઉસ અને લોઅર હાઉસમાં એનું ડિબેટ થાય એન્ડ પાસ ઇન ધ લેજિસ્લેચર. But since most of the members belong to a party, they go by the direction of the party leadership. હા, તો પાર્ટીનો લીડરશિપ કે નરેન્દ્ર મોદી કે તો બીજેપીના લોકો તો એ જે લો બનતા પહેલાં જે ડિસ્કશન કરે તો બધા બીજેપીના લોકો તો એક જ સાઈડ હોય, ઇરેસ્પેક્ટિવ ઓફ ધેર પર્સનલ ઓપિનિયન. એનો કોઈ પર્સનલ ઓપિનિયન એ આપે નહીં, એનો જે લીડરશિપ છે એ કે એ પ્રમાણે એ ઓપિનિયન આપતા હોય. રાઈટ. થર્ડ, પાર્ટીઝ ફોર્મ એન્ડ રન ગવર્મેન્ટ. હવે કોઈ પણ પાર્ટી છે, જો એ જીતી જાય તો એ ગવર્મેન્ટ બનાવે. પાર્ટીઝ ફોર્મ પેલા ગવર્મેન્ટ બનાવે અને એને ચલાવે. As we noted last year, a big political decisions are taken by political executives that come from the political parties. Parties recruit leaders. જે પાર્ટી છે બીજેપી લીડર્સને રિક્રુટ કરે, એટલે કે અલગ અલગ જે બી સેક્ટર છે અલગ અલગ પર્સનને આપે, જેમ કે એજ્યુકેશન સેક્ટર છે, ઇરિગેશન સેક્ટર હોય, હેલ્થ સેક્ટર હોય, વુમન એમ્પાવરમેન્ટ સેક્ટર હોય, તો એની માટે અલગ અલગ લીડરને રિક્રુટ કરે પાર્ટી, ટ્રેન ધેમ, એને ટ્રેનિંગ આપે એન્ડ દેન મેક ધેમ મિનિસ્ટર ટુ રન ધ ગવર્મેન્ટ ઇન ધ વે દે વોન્ટ. રાઈટ. ધ પાર્ટીઝ દેટ લૂઝ ઇન ધ ઇલેક્શન. હવે એક પાર્ટી છે એ જીતી જાય તો ગવર્મેન્ટ બનાવે, પણ જે પાર્ટી હારી જાય એ રોલ ઓફ ઓપોઝિશન, જેમ કે અત્યારે છે કોંગ્રેસ, પ્લે ધ રોલ ઓફ ઓપોઝિશન ઓન ધ પાર્ટીઝ ઇન પાવર બાય વોઇસિંગ ડિફરન્ટ વ્યૂઝ. હવે વ્યૂ અલગ હોય, ઓપિનિયન અલગ હોય, અથવા પોલિસીસ છે એ એમને એવું લાગતું હોય કે આ ઇન્ડિયા માટે બરોબર નથી, અને એવી પોલિસી જો રૂલિંગ પાર્ટી બનાવે તો એની સામે વોઇસિંગ મતલબ દે રેઝ દેર વોઇસ, દે અપોઝ ધ વ્યૂઝ એન્ડ ક્રિટિસાઇઝ કરે. ક્રિટિસાઇઝ મતલબ સે સમથિંગ બેડ અબાઉટ, એની માટે કંઈક એનો વિરોધ કરે ગવર્મેન્ટ ફોર ધ ફેલિયર ઓર ધ રોંગ પોલિસીસ. ઓપોઝિશન પાર્ટી ઓલ્સો મોબિલાઇઝ ધ ઓપિનિયન ટુ ધ ગવર્મેન્ટ, અને ગવર્મેન્ટને એક ઓપિનિયન પણ આપી શકે. પાર્ટીઝ શેપ અ પબ્લિક ઓપિનિયન. દે રેઝ એન્ડ હાઇલાઇટ્સ ધ ઇશ્યુ. કોઈ પણ ઇશ્યુને હાઇલાઇટ્સ કરે, રેઝ કરે. Parties have lakhs of members and activists
સ્પ્રેડ ઓલ ઓવર ધ કન્ટ્રી. કોઈ પણ બીજેપી છે તો એના કેટલા બધા મેમ્બર્સ હોય પૂરા ઇન્ડિયાની અંદર. મેની ઓફ ધ પ્રેશર ગ્રુપ આર એક્સટેન્શન ઓફ અ પોલિટિકલ પાર્ટીઝ અમંગ ડિફરન્ટ સેક્શન ઓફ અ સોસાયટી. Parties sometimes also launch a movement for the resolution of a problem faced by the people. એ લોન્ચ બી કરે, જેમ કે અત્યારે ફાર્મર પ્રોટેસ્ટ છે તો બની શકે કે એ કોણે લોન્ચ કર્યું હોય, કોંગ્રેસે લોન્ચ કર્યું હોય. તો એ પાર્ટીઝ છે સમટાઈમ લોન્ચ ધ મૂવમેન્ટ ફોર ધ રિઝોલ્યુશન ઓફ અ પ્રોબ્લેમ. રિઝોલ્યુશન એટલે સોલ્યુશન ઓફ અ પ્રોબ્લેમ ફેસ બાય ધ પીપલ. ઓફન ઓપિનિયન ઇન ધ સોસાયટી crystallize on the line parties take. એટલે કે ઓફન ઓપિનિયન ઇન ધ સોસાયટી ક્રિસ્ટલાઇઝ ઓન ધ લાઇન પાર્ટીઝ ટેક. એટલે કે દરેક વખતે જે ઓપિનિયન છે ને કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એ સોસાયટી ક્રિસ્ટલાઇઝ એટલે સોસાયટીના ઇન્ટરેસ્ટથી કોઈ ઓપિનિયન બનતો હોય અને એ પાર્ટી છે એને લાઇન સ્ટેક મતલબ દે હેવ ટુ કન્સિડર. Parties provide access to the government machinery and welfare scheme. એટલે કે પાર્ટી છે ગવર્મેન્ટ મશીનરી એટલે કે ગવર્મેન્ટના જે પૈસા છે, વેલફેર સ્કીમ છે, એ બધું પાર્ટીઝ પ્રોવાઈડ પીપલ એટલે પાર્ટી છે એ લોકોને પ્રોવાઈડ કરે, લોકોને આપે. શું? એક્સેસ ટુ ધ ગવર્મેન્ટ મશીનરી એટલે ગવર્મેન્ટ પાસે જે પણ મશીનરી છે, મશીનરી એટલે કે પૈસા, જે પણ રીતે હેલ્પ આપી શકે અથવા લોકોના વેલફેર માટે કંઈ સ્કીમ કાઢે તે બધું લોકોને પ્રોવાઈડ કરે. ઇમ્પ્લિમેન્ટેડ બાય ધ ગવર્મેન્ટ્સ ફોર એન ઓર્ડિનરી સિટીઝન, જેમ કે આપણે લોકો, ઇટ ઇઝ ઇઝી ટુ અપ્રોચ અ લોકલ પાર્ટી લીડર દેન અ ગવર્મેન્ટ ઓફિસ. આપણે ગવર્મેન્ટની ઓફિસે ના જઈ શકીએ પણ લોકલ પાર્ટી લીડર અહીંયા જે નિકોલના બીજેપીના કોઈ મંત્રી છે એને આપણે જઈને મળી શકીએ ને. Easy to approach a local party leader than the government office. That is why they feel close to the parties even when they do not fully trust them. એમને પર ટ્રસ્ટ ના હોય પણ તો બી એ લોકો ક્લોઝલી રિલેટેડ તો હોય જ. પાર્ટી have to be responsive to the people's need and demand. એટલે કે પાર્ટીને ખબર હોવી જોઈએ કે લોકોની જરૂરિયાત શું છે, એમની ડિમાન્ડ શું છે. હોસ્પિટલ બનાવવાની જરૂર છે કે રોડ રસ્તા બનાવવાની જરૂર છે સૌથી પહેલાં. અધરવાઇઝ પીપલ કેન રિજેક્ટ ધોઝ પાર્ટી ઇન ધ નેક્સ્ટ ઇલેક્શન. અને એમને જે પણ જોઈએ એ ના મળે તો બીજા ઇલેક્શનમાં એમને વોટ ના આપે. નેસેસિટી જરૂરિયાત. ધીસ લિસ્ટ ઓફ ફંક્શન ઇઝ અ સેન્સ આન્સર ધ ક્વેશ્ચન આસ્ક્ડ અબોવ. વી નીડ પોલિટિકલ પાર્ટીઝ બિકોઝ દે પરફોર્મ ઓલ ધીસ ફંક્શન. આપણે આગળ જોઈએ કે પોલિટિકલ પાર્ટીઝનું કામ શું છે. But we still need to ask why modern democracy cannot exist without political parties. Political parties વગર આપણી ડેમોક્રેસી કેમ ના ચાલે? We can understand the necessity of political parties by imagining a situation without parties. વિચારો કે આપણી કન્ટ્રી છે એમાં કોઈ પાર્ટી નથી. Even candidates in the elections will be independent. અને બધા કેન્ડિડેટ્સ તો છે અને ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈ એક પાર્ટીમાંથી નથી. So no one will be able to make any promise to the people about any major policy change. તો કોઈ પોલિસી ચેન્જ કરવું છે તો લોકોને પ્રોમિસ ના આપી શકે. કોઈ એક માણસ પ્રોમિસ આપે તો લોકો એના પર બિલીવ બી ના કરે. The government may be formed but its utility will remain even uncertain. યુટિલિટી મતલબ યુટિલાઇઝ કરવું મતલબ યુઝ કરવું, પણ એનો કોઈ યુઝ નથી, અનસર્ટેન. Elected representative will be accountable to their constituency for what they do in the locality. હવે કોઈ માણસ છે જીતી ગયો તો એનું કામ શું છે? ખાલી એની લોકાલિટીને સાંભળવાનું છે. જેમ કે નિકોલની અંદર કોઈ કોર્પોરેટર જીતી ગયો તો એ તો ખાલી નિકોલનું જ સંભાળશે, પણ બીજી જગ્યાએ તો બીજો કોઈ પર્સન ઊભો છે અને પાર્ટી તો છે નહીં. બટ નો વન વિલ બી રિસ્પોન્સિબલ ફોર હાઉ ધ કન્ટ્રી વિલ રન. પણ આખા કન્ટ્રી કેવી રીતે ચાલશે તો એ માટે કોઈ રિસ્પોન્સિબલ નથી. તો એની માટે આખું યુનિટ જોઈએ અને એક પાર્ટી જોઈએ. We can also think about it by looking at a non-party based election to the panchayat in many states. Although the parties do not contest formally, it is generally noticed that the village gets split into more than one fraction આવે.
each of which puts up a panel of its candidate. This is exactly what the party does. આપણે ગામડામાં જોઈએ છે તો વિલેજની અંદર કોઈ પાર્ટી ના હોય, એને પંચાયત હોય, ગામના જ 5 જણા મળીને ગામને ચલાવતા હોય, એમાં ભાજપ કોંગ્રેસ એવું કંઈ ના હોય. ઓકે, ખાલી ગામવાળા ફોર્મલી ઇલેક્શન આપી દે, કહી દે કે હા ભાઈ આ લોકો સરપંચ બનશે. That is the reason we find political parties are almost all the countries of the world. Whether these countries are big or small, old or new, developed or underdeveloped. પછી કોઈ બી પાર્ટી હોય, નાની, મોટી, developed, underdeveloped, but each and every country of the world have political parties. The rise of a political parties is directly linked to the emergence of representative democracies. As we have seen, large society need representative democracy. આપણે આટલી મોટી સોસાયટી, આટલી મોટી કન્ટ્રી છે તો એક રિપ્રેઝેન્ટેટિવ જોઈએ, જેમ કે નરેન્દ્ર મોદી ઇઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અ પાર્ટી. As a society become large and complex, they also need some agency to gather different views on various issue and to present this to the government. એટલે બહુ બધી મોટી સોસાયટી છે, અલગ અલગ વ્યૂઝ છે, તો અલગ અલગ વ્યૂઝને ગવર્મેન્ટ સામે રિપ્રેઝેન્ટ કરવું પડે. They needed some way to bring various representatives together so that a responsible government could be formed. They needed a mechanism to support or to restrain the government, make policy, justify for oppose them. Political parties fulfill this need that every representative government has. એટલે કે પોલિટિકલ પાર્ટીઝ ફૂલફિલ ધીઝ નીડ. પોલિટિકલ પાર્ટીઝ છે એને લોકોની જે જરૂરિયાતો છે ને એને ફૂલફિલ કરવી પડે. દેટ એવરી રિપ્રેઝેન્ટેટિવ ગવર્મેન્ટ હેઝ. અને ગવર્મેન્ટનો એવરી રિપ્રેઝેન્ટેટિવ, ખાલી નરેન્દ્ર મોદીની, એની નીચેના મિનિસ્ટર, each and every minister must have to take care that they have to fulfill the need or a demand of a people in that area. We can say that the parties are necessary condition for a democracy. Many parties are a necessary condition for the democracy. આ પાર્ટી છે, જો સપોઝ આ બીજેપીના લોકો છે અને ત્યારે કોંગ્રેસનું રૂલ થતું હોય અને ત્યારે ઓનિયનનો ભાવ વધી ગયો હોય તો આ લોકો ઓનિયનનો હાર પહેરીને આવ્યા છે, જે ઓપોઝ કરે છે. અહીંયા પાર્ટીના અલગ અલગ કામ છે. એક્ટિવિસ્ટ ઓફ બીજેપી મહિલા મોરચા ડેમોન્સ્ટ્રેટ અગેન્સ્ટ ધ હાઇક ઇન અ પ્રાઇસ રાઇઝ ઓફ ઓનિયન ઇન વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમની અંદર ઓનિયનનો ભાવ વધી ગયો એટલે કે બીજેપીના જે મહિલા કાર્યકર્તા છે એ ઓપોઝ કરે છે. મિનિસ્ટર ડિસ્ટ્રીબ્યુટ ₹1 લાખ ચેક ટુ ધ ફેમિલી ઓફ હુથ વિક્ટિમ એટ ધેર હાઉસીસ. હોજ વિક્ટિમ એની કોઈ વિક્ટિમ છે, કંઈ પણ એની સાથે કંઈ થયું છે તો એમને ₹1 લાખ ચેક આપે છે. નવ અહીંયા છે થર્ડ પિક્ચર છે. એક્ટિવિસ્ટ CPI, OGP, JD take out a rally in Bhubaneswar to protest against POSCO, the Korean steel company, for being permitted by the state government to exploit iron ore from Orissa to feed steel plant in China and Korea. એટલે કે આ ઇન્ડિયાની અંદર સાઉથની અંદર બધા લોકો ઓપોઝ કરે છે કારણ કે સ્ટેટ ગવર્મેન્ટે એક બીજી કંપની છે એને પરમિશન આપી કે એ જમીનમાંથી લોખંડને કાઢી અને ચાઇના અને કોરિયામાં એક્સપોર્ટ કરી શકે. રાઈટ? હાઉ મેની પાર્ટી શુડ હેવ? કેટલી પાર્ટી હોવી જોઈએ? શુડ હેવ. In a democracy, any group of citizens is free to form a political parties. આપણે બધા મળીને પણ એક પાર્ટી બનાવી શકીએ. In this formal sense, there are a large number of political parties in each country. More than 750 parties are registered with the Election Commission of India. Indiaની અંદર કેટલી પાર્ટી છે? 750 પાર્ટી છે. But not all these parties are serious contender in the election. બધા સિરિયસ ના હોય. આટલા બધા પાર્ટીઝ છે એમાંથી તો મોટા ભાગનું તો આપણે નામ 4-5 પાર્ટીનું નામ ખબર છે, તો બાકીની બધી પાર્ટી છે દે આર નોટ અ સિરિયસ કન્ટેન્ડર
એટલે કન્ટેસ્ટ ના કરતા હોય. Usually only few handful of the parties are effectively in the race to win the elections and form the government. So the question is how many major or effective parties are good for a democracy? તો કેટલી પાર્ટી હોવી જોઈએ? કોઈ પણ કન્ટ્રીની અંદર મેજર કેટલી પાર્ટી હોવી જોઈએ? In some country, only one party is allowed to control and run the government. These are called as a one party system. કોઈમાં ખાલી કોઈ કન્ટ્રીમાં તો ખાલી એક જ પાર્ટી હોય. In class 9, we noted that in China, only the one communist party is allowed to rule. India में एक ज party है, communist party. Although legally speaking, people are free to form political parties, it does not happen because the electoral system does not permit free competition for power. પણ એકચ્યુઅલી શું હોવું જોઈએ? એક કરતાં વધારે પાર્ટી હોવું જોઈએ. તો પણ લીગલી સ્પીકિંગ કરીએ તો પીપલ આર ફ્રી ટુ ફોર્મ પોલિટિકલ પાર્ટીઝ. એક પાર્ટી થોડી ન હોવી જોઈએ, એક કરતાં વધારે પાર્ટી હોવી જોઈએ, કારણ કે ચાઇનામાં બહુ બધા રેસ્ટ્રિક્શન છે. કોઈ માણસ પોલિટિકલ પાર્ટી ના બનાવી શકે. It does not happen because the electoral system does not permit free competition for power. We can consider one party system as a good option because this is not a democratic option. One party system એટલે કે રાજા જે છે અને એની જ પાર્ટી ગમે ત્યારે રૂલ કરે. બીજેપી એટલે બીજેપી સિવાય બીજું કોઈ પાર્ટી જ નથી, તો એક રાજાશાહી થઈ ગઈ ને. બીજો કોઈ ઓપ્શન નથી લોકો પાસે. Any democratic system must allow at least two parties. પણ તો એ ડેમોક્રેસી નથી. તમારે વોટ કોને આપવાનો? વોટ આપવા જઈએ તો એક તો પાર્ટી છે, તો એને વોટ આપીને આપવાનું, તો ઇલેક્શન જ થાય નહીં. એનો મતલબ તો એવો થયો. તો દેટ ઇઝ નોટ ડેમોક્રેસી. So if in any democracy we are speaking about, there is at least two parties to compete in the election. એટલે કે ઇલેક્શનમાં બે પાર્ટીનું કોમ્પિટિશન હોવું જોઈએ. And provide a fair chance for competing parties to come into the power. અને ફેર ચાન્સ આપવો જોઈએ, એમને લીગલ ચાન્સ આપવો જોઈએ, જે જીતે એ પાવરમાં આવે. In some countries, power usually changes between two main parties. મોટાભાગની કન્ટ્રીઝમાં પાવર છે બે કન્ટ્રીના હાથમાં હોય. Several other parties may exist, contest election and win a few seats in the national legislature. અને બાકી આપણે ઇન્ડિયામાં પણ એવું જ છે. ઇન્ડિયામાં મેઇન બે જ પાર્ટી છે, બીજેપી અને કોંગ્રેસ. અને બાકીની બધી જે પાર્ટી છે એ માઇનોરિટી પાર્ટી કહેવાય, જે થોડી સીટો જીતે અને લેજિસ્લેટિવ એટલે કે રાજ્યસભા અને લોકસભામાં એને થોડી સીટો મળે. But only the two main parties have a serious chance of winning majority of the seats to form a government. બે પાર્ટી હોય તો સિમ્પલ, એક જીતે એક હારે. એવું તો ના થાય કે કોઈ બી ના જીતે. તો બે કરતાં વધારે પાર્ટીઝ હોય તો એવું ચાન્સ બી થાય કે ત્રણેયને સરખા વોટ મળે, તો કોઈ એક જીત્યું એવું ના કહેવાય. બે પાર્ટી હોય તો એક જીતવાનું એક હારવાનું. Such a party system is called as a two-party system. The United States of America and United Kingdom are example of a two-party system. If the several party compete for power, બહુ બધી પાર્ટી છે એ પાવર માટે કમ્પીટ કરતી હોય, and more than two parties have the reasonable chance of coming, અને બે કરતાં વધારે પાર્ટી પણ રૂલ કરી શકે to power either on their own strength, કાં તો પોતાની સ્ટ્રેન્થથી જો મેજોરિટીથી લાવે તો, or in alliance, અને મેજોરિટી કોઈનું ના આવે તો એલાયન્સ કરે, મિલી ભગતની સરકાર બને with others, and we call it as a multi-party system. Thus in India we have a multi-party system. In Indian system, the government is formed by a various party coming together in coalition. હવે આપણે ઇન્ડિયામાં એવું હોય કે સપોઝ આ ત્રણ પાર્ટી છે અને મિનિમમ કેટલા વોટ મળવા જોઈએ? મિનિમમ 200 વોટ મળવા જોઈએ. એના બદલે આને આ બીજેપી છે એને 150 વોટ મળ્યા, આ કોંગ્રેસ છે એને 100 વોટ મળ્યા, પછી આ સમાજવાદી પાર્ટી છે એને 50 વોટ મળ્યા, અને આ બીજી કોઈ પાર્ટી છે એને બી 50 વોટ મળ્યા. એટલે કે એવું રૂલ હોય કે મિનિમમ 200 વોટ મળવા જોઈએ તો જ એને મેજોરિટી પાર્ટી કહેવાય. હવે કોઈ બી પાર્ટી મેજોરિટી નથી, હે ને?
ભલે આને બધા કરતાં આને વધારે મળ્યા છે તો પણ આ મેજોરિટી પાર્ટી નથી, કારણ કે સર્ટેન નંબર ઓફ સીટ્સ એને લાવવી જ પડે તો જ એ મેજોરિટી પાર્ટી કહેવાય. તો આ ત્રણ શું કરશે? આ ત્રણેય કોલિએશનની ગવર્મેન્ટ બનાવશે કે આ ત્રણેયના થઈને તો 200 થઈ જાય છે, એટલે કે આ ત્રણેયના મિનિસ્ટર એની પાર્ટી ભેગી થઈને એ કન્ટ્રીને રૂલ કરે, એને કોલિએશન ગવર્મેન્ટ કહેવાય. When several parties in a multi-party system join hands, બે કરતાં વધારે પાર્ટીઝ એમનો હાથ જોઈન કરી લે for the purpose of contesting election and winning power is called as an alliance or a front. For example, in India, there were 3 such major alliances in 2004 parliament election. 2004 માં એકદમ મેજોરિટીની ગવર્મેન્ટ નહોતી, અલાયન્સ ગવર્મેન્ટ હતી. The National Democratic Alliances, the United Progressive Alliances and Left Front. આ અલગ અલગ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સીસ, the United Progressive Alliances and a Left Front આ ટાઈપ ઓફ પાર્લામેન્ટરી ઇલેક્શન્સ છે જે 2004ની અંદર અલાયન્સ થયા હતા. The multi-party system often appears very meshy and leads to a political instability. પણ આ ટાઈપની જે ગવર્મેન્ટ છે ને, ત્રણ અલગ અલગ પાર્ટી મળીને ગવર્મેન્ટ બનાવે તો એ બહુ મેશી હોય. આ ત્રણેય રૂલ કરે છે, એટલે આ જે કે આ ના પણ માને, આ કે આ ના પણ માને તો ઝઘડા થાય. પણ આ એક જ પાર્ટી છે તો એનો જે મેમ્બર છે, મેઇન લીડર, એ કે પ્રમાણે બધાનું ચાલે, મતલબ બધાએ ફોલો કરવું પડે. તો આ એક સ્ટેબલ સરકાર છે, મેજોરિટીની સરકાર. પણ અલાયન્સની સરકાર એ મેજોરિટી મતલબ ઇઝ નોટ અ સ્ટેબલ ગવર્મેન્ટ. The multi-party system often appears very meshy and leads to political instability. At the same time, the system allowed a variety of interest. બધા ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય, બધી અલગ અલગ પાર્ટીના અને ઓપિનિયન પણ અલગ હોય, ટુ એન્જોય પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ, રાઈટ? તો એમાં ક્લેશ થયા કરે, એટલે એ સ્ટેબલ નથી. સો વિચ ઓફ ઇઝ બેટર? શું બેટર છે? Perhaps the best answer to this is very common question is that this is not a very good question. Party system is not something any country can choose. It involves over a long time, depending on the nature of society, its social and regional division, and its history of political and its system of election. This can not be changed very quickly. Each country develop a party system that is conditioned by its special circumstances. એટલે કે કોઈ પણ એક પાર્ટી છે બિલકુલ રાતોરાત બની ના જાય અને આખા કન્ટ્રીમાં એ રૂલ ના કરવા પડે. જેમ કે બીજેપી છે તો બીજેપી પાર્ટીની શરૂઆત મે બી બની શકે કે 50-60 યર્સ પહેલાં થઈ હશે, ત્યારે એટલી ફેમસ બી ના હોય. જેમ કે હમણાં જ આપ સરકાર બની છે ને, આમ આદમી પાર્ટી, જે 7-8 વર્ષ પહેલાં બની છે. પણ ધીમે ધીમે એ પહેલાં એક સ્ટેટમાં એણે ઇલેક્શન જીત્યું, હવે બીજી સ્ટેટમાં પણ ઇલેક્શન જીતશે અને ધીમે ધીમે એ પાર્ટીનો ગ્રો થાય અને બની શકે કે નેશનલ પાર્ટી બની જાય. India has evolved multi-party system. It is because the social and geographical diversity. મલ્ટીપાર્ટી સિસ્ટમ છે, સોશિયલ એન્ડ જ્યોગ્રાફિકલ ડાયવર્સિટી છે, ક્યાંય ડેઝર્ટ છે, ક્યાંય માઉન્ટેન છે, તો કોઈ એક માણસ છે, કોઈ એક પાર્ટી છે, એને બધા રિજનના પ્રોબ્લેમ્સ, એની ડિમાન્ડ ખબર ના હોય. Such a large country is not easily to absorb by 2 or even 3 parties. આટલી મોટી ડેમોક્રેસી છે તો એને 2 કે 3 પાર્ટીઝ છે એનાથી ગવર્મેન્ટ ના બની શકે. No system is ideal for all countries and all situations. Now national political parties. આપણા કન્ટ્રીની અંદર નેશનલ પાર્ટીઝ જે આવશે, કોને નેશનલ પાર્ટી કહેવાય? The democracies that follow federal system all over the world tends to have 2 kinds of the political parties. જે ડેમોક્રેસી છે ને એમાં 2 ટાઈપની પોલિટિકલ પાર્ટીઝ છે. જેમ કે ઇન્ડિયા ડેમોક્રેસી છે તેમાં 2 ટાઈપની પોલિટિકલ પાર્ટીઝ છે. પાર્ટીઝ દેટ આર પ્રેઝન્ટ ઇન ઓનલી વન ઓફ ધ ફેડરલ યુનિટ. બહુ નાના યુનિટની અંદર, બહુ નાના એરિયામાં એ પાર્ટી કામ કરતી હોય. અને બીજી છે
parties that are present in several or all units of the federation. Several units માં એટલે કે એક કરતાં વધારે સ્ટેટમાં અથવા તો ઓલ યુનિટ યાની પૂરા કન્ટ્રીમાં એ પાર્ટી એક્ઝિસ્ટ હોય. This is the case in India as well. There are some country wide parties. કોઈ પાર્ટી છે પૂરા કન્ટ્રીમાં સ્પ્રેડ થયેલી છે. જો પૂરા કન્ટ્રીમાં સ્પ્રેડ થઈ ગઈ હોય તો એવી પાર્ટીને નેશનલ પાર્ટીઝ કહેવાય. These parties have their units in various states, but by and large all these units follow the same policies. પણ બધા અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ બધા સ્ટેટની અંદર કોંગ્રેસ બીજેપી પાર્ટી એક્ઝિસ્ટ હોય પણ બધાની પોલિસી બધાના ઓપિનિયન વ્યૂ સરખા હોય. એન્ડ સ્ટ્રેટેજી દેટ ઇઝ ડિસાઇડેડ એટ અ નેશનલ લેવલ અને બધી સ્ટેટની અંદરની સ્ટ્રેટેજી છે નેશનલ લેવલ પર ડિસાઇડ કરે નરેન્દ્ર મોદી. Every party in the country has to register with the election commission while the commission treats all the parties equally. જો તમારે ને મારે પણ ઇલેક્શન લડવું હોય તો પહેલાં આપણે આપણી પાર્ટી બનાવવી પડે, પછી આપણી પાર્ટીને રજિસ્ટર કરવી પડે શેમાં? ઇલેક્શન કમિશનની અંદર. અને ઇલેક્શન કમિશન બધી પાર્ટીને એક સરખી જ રીતે ટ્રીટ કરે. ઇટ ઓફર સમ સ્પેશિયલ ફેસિલિટી ટુ અ લાર્જ એન્ડ એસ્ટાબ્લિશ્ડ પાર્ટી. તો મોટી પાર્ટી છે તો એને થોડી ફેસિલિટી પણ આપે, નાની પાર્ટી સામે કોઈ જુએ નહીં સ્ટાર્ટિંગમાં. These parties are given a unique symbol અને એની સિમ્બોલ બી હોય, બધી પાર્ટીને પોતાના સિમ્બોલ હોય. Only the official candidates of the party can use that election symbol. Parties that get this privilege and some other special facilities are recognized by the election commission for this purpose. That is why this party is called recognized political party. એટલે કે એને સિમ્બોલ બી આપે કોઈ પણ પાર્ટીને, એટલે કે પાર્ટી રેકોગ્નાઇઝ થાય. રેકોગ્નાઇઝ થાય એની કોમન પીપલ એને ઓળખી શકે. The election commission has laid down detailed criteria of the proportion of votes and seats and the party must get in order to a recognized party. Recognized party કરવા માટે, recognize એટલે તમને બધા ઓળખે છે એવી recognized party બનવા માટે એક ક્રાઇટેરિયા હોય. એમને તમને એવું કહે કે તમને આટલા પ્રપોર્શન તો વોટ મળવા જ જોઈએ, તમને આટલી સીટ તમે જીતો તો તમને એક એઝ અ પાર્ટી recognized પાર્ટી અમે ડિક્લેર કરીએ. અ પાર્ટી that secured at least 6%, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કોને રેકોગ્નાઇઝ પાર્ટી કહેવાય? જે પણ પાર્ટી છે ઓછામાં ઓછા 6% ઓફ ધ ટોટલ વોટ્સ ઇન એન ઇલેક્શન ઓફ અ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ અ સ્ટેટ એન્ડ વિન એટલીસ્ટ 2 seats ઇઝ રેકોગ્નાઇઝડ એઝ અ સ્ટેટ પાર્ટી. એટલે કે સ્ટેટ પાર્ટી કોને કહેવાય? નેશનલ પાર્ટી અલગ છે, સ્ટેટ પાર્ટી. ઓછામાં ઓછા 6% વોટ મળવો જોઈએ અને લેજિસ્લેચરમાં એટલે કે લેજિસ્લેચર એટલે વિધાનસભાની અંદર ઓછામાં ઓછીની 2 સીટ હોવી જોઈએ. A party that secure at least 6% of the total votes in Lok Sabha election or assembly. લોકસભાની હવે આ છે ટોટલ વોટ્સ ઇન અ લેજિસ્લેટિવ એસેમ્બલી. લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે વિધાનસભા, એટલે કે આ સ્ટેટ લેવલની પાર્ટી થઈ, સ્ટેટ પાર્ટી. પણ કોઈ એક પાર્ટી છે એ ઇન્ડિયા લેવલે 6% ઓફ ધ ટોટલ વોટ્સ ઇન અ લોકસભા ઇલેક્શન ઓર એસેમ્બલી ઇલેક્શન for the states and win at least 4 seats in the Lok Sabha. લોકસભામાં 4 સીટ જીતી જાય તો recognized as a national party. According to this classification, there were 6 national recognized party. કેટલી છે? 6 national parties in 2006, and let us learn something about each of such parties. 6 national parties છે. Indian National Congress, તો પહેલી તો આપણને ખબર છે કોંગ્રેસ છે. Popularly known as the Congress Party, one of the oldest party of the world, founded in 1885 and has experienced many splits. બહુ બધી વખત પાર્ટી છે એ તૂટતી ગઈ, નવી પાર્ટી બનતી ગઈ. Played a dominant and a very important role in Indian politics at the national and state level for several decades. After Indian independence, under the leadership of Jawaharlal Nehru, the party sought to build a modern secular democratic republic in India. કેવું અંડરલાઇન જવાહરલાલ નહેરુની અંડરમાં ઇન્ડિયાને સાઉથ યાની વોન્ટ ટુ બિલ્ડ અ મોડર્ન સેક્યુલર એટલે કોઈ રિલિજનમાં ભેદભાવ ના હોય એવી ડેમોક્રેટિક રિપબ્લિક
ઇન્ડિયા બનાવવાનું જવાહરલાલ નહેરુ ઈચ્છતા હતા. રૂલિંગ પાર્ટી એટ ધ સેન્ટર ટિલ 1977 સુધી 1947થી 1977 સુધી ખાલી કોંગ્રેસે રૂલ કર્યું. એન્ડ દેન ફ્રોમ 1980 ટુ 1989 એટલે 77થી 80 એટલે કે 2-3 વર્ષ વચ્ચે બીજી કોઈ પાર્ટી આવી હશે. ફરીથી 9 વર્ષ એણે રૂલ કર્યું. એન્ડ આફ્ટર 1989 ઇટ્સ સપોર્ટ ડિક્લાઇન અને એનું સપોર્ટર ડિક્લાઇન થતા ગયા. But it continued to be present throughout the country, cutting across the social division. A centrist party, neither right nor leftist. In the ideology orientation, the party espouses secularism and welfare of the weaker section and minorities. આ પાર્ટી છે ને કોંગ્રેસ પાર્ટીના આઈડિયાઝ છે, આઈડિયોલોજી છે કે એ શું વિચારે છે, એની આઈડિયોલોજી ઓરિએન્ટેડ છે કે પાર્ટી એસ્પાઉઝ મતલબ સ્પ્રેડ સેક્યુલરિઝમ, વેલફેર ઓફ ધ વીકર સેક્શન એન્ડ માઇનોરિટી, સપોર્ટ્સ ન્યૂ ઇકોનોમિકલ રિફોર્મ બટ વિથ અ હ્યુમન ફેસ, emerged as the large party with 145 members in a Lok Sabha election in 2004. 2004માં સૌથી મોટી પાર્ટી હતી લોકસભાની અંદર, 145 મેમ્બર્સ હતા. કરન્ટલી લીડ્સ ધ રૂલિંગ યુનાઇટેડ પ્રોગ્રેસ અલાયન્સ કોએલિએશન ગવર્મેન્ટ એટ અ સેન્ટર. એટલે કે જ્યારે આ બુક બની ત્યારે એ રૂલિંગ પાર્ટી મેજોરિટીથી રૂલિંગ પાર્ટી નહોતી, એલિએશનથી કોલિએશનથી રૂલિંગમાં હતી. પણ બની શકે કે 2014 પહેલાંની વાત છે. Bharatiya Janata Party, founded in 1980 by reviving the erstwhile Bharatiya Janata Sangh. Bharatiya Janata Sanghનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટી બન્યું. Wants to build a strong and modern India by drawing inspiration from the Indians' ancient culture and values. Cultural nationalism is an important event in its concept of Indian nationalhood and politics. હવે આ એની આઈડિયોલોજી છે. કોની આઈડિયોલોજી? બીજેપીની આઈડિયોલોજી છે કે આપણે કલ્ચર છે એને પ્રિઝર્વ કરવું. એન્ડ વોન્ટ્સ ફૂલ ટેરિટોરિયલ એન્ડ પોલિટિકલ ઇન્ટિગ્રેશન ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. એટલે એનું સૌથી પહેલાં તે હતું કે ફૂલ ટેરિટરી મિક્સ થઈ જાય. જમ્મુ અને કાશ્મીર આજે જો કે નરેન્દ્ર મોદી આવ્યા પછી એણે એનું જે બી ઇન્ટેન્શન હતો એ ફૂલફિલ કર્યો. જમ્મુ કાશ્મીરની અંદર પહેલાં આપણે ઘર નહોતા લઈ શકતા, પણ આજે 372 કે 373 છે હટાવી દીધી, એટલે આજે આપણે જમ્મુ કાશ્મીરની અંદર ઘર લઈ શકીએ છીએ. ઓકે. યુનિફોર્મ સિવિલ કોડ, સિવિલ લો કોડ એટલે લો ફોર ઓલ ધ પીપલ લિવિંગ ઇન ધ કન્ટ્રી રિસ્પેક્ટિવ ઓફ ધ રિલિજન, એન્ડ બેન ઓન ધ રિલિજિયસ કન્વર્ઝન બેન કરી દીધું કે તમે હિન્દુમાંથી મુસ્લિમ ના બની શકો. ઇટ્સ સપોર્ટ બેઝ ઇન્ક્રીઝડ સબસ્ટેન્શિયલી અને એને સપોર્ટ મળવા લાગ્યો ઇન 1990s. અરિયર લિમિટેડ ટુ નોર્થ, અને સ્ટાર્ટિંગમાં તો ખાલી નોર્થમાં જ પાવરમાં હતું, નોર્થ વેસ્ટ ટુ અર્બન એરિયાઝ. બટ ધીસ પાર્ટી એક્સપાન્ડેડ ઇટ્સ સપોર્ટ ઇન ધ સાઉથ એન્ડ ઇસ્ટ એન્ડ નોર્થ ઇસ્ટ એન્ડ ટુ ધ રૂરલ એરિયાઝ. એન્ડ કેમ ઇન ટુ પાવર ઇન 1998. યાદ રાખજો, જ્યારે અટલ બિહારી વાજપેયી હતા આપણા પ્રાઇમ મિનિસ્ટર, ત્યારે પણ મેજોરિટીથી આપણે જીત્યા હતા. 1998 એઝ અ લીડર ઓફ અ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સથી બન્યો હતો. સોરી, ત્યારે 1998માં અલાયન્સથી ગવર્મેન્ટ બની હતી પહેલી વખતે બીજેપીની ગવર્મેન્ટ. ઇઝ ઇન્ક્લુડેડ સેવરલ સ્ટેટ એન્ડ રિજનલ પાર્ટીઝ બટ લોસ્ટ ઇલેક્શન ઇન 2004. પણ 2004માં ઇલેક્શન હારી ગયા અને ફરીથી કોંગ્રેસ આવી ગઈ. એટલે કે 1998 ટુ 2004 આ 5 વર્ષ રૂલ કર્યું. એન્ડ ઇટ્સ પ્રિન્સિપલ ઓપોઝિશન પાર્ટી ઇન ધ લોકસભા. અને 2004 પછી એ મેઇન ઓપોઝિશન પાર્ટી બની ગઈ. પણ આ 2014 પછીની આ બુક નથી, એટલે અત્યારે લખ્યું નથી કે નરેન્દ્ર મોદી પાવરમાં છે. બહુજન સમાજ પાર્ટી, BSP, founded in 1984 under the leadership of Kashiram, speak to represent the secure power for Bahujan Samaj, which includes the Dalit,
હવે એનું આઈડિયોલોજી છે કે રિપ્રેઝેન્ટ એન્ડ સિક્યોર પાવર, એટલે કે જે વીકર સેક્શન છે ને એનો પાવર સિક્યોર કરવા માટે એની આઈડિયોલોજી છે. ઇન્ક્લુડ ધ દલિત, આદિવાસી, ઓબીસીઝ એન્ડ રિલિજિયન માઇનોરિટીઝ. Draws inspiration for the ideas and teaching of Sahu Maharaj, Mahatma Phule and Pariyar Ramaswamy Nekar and બાબા સાહેબ આંબેડકર. આ બાબા સાહેબ આંબેડકર આ બધાની આઈડિયોલોજીથી બનેલી છે પાર્ટી, જેને કહેવાય બહુજન સમાજ પાર્ટી. સ્ટેન્ડ ફોર ધ કોઝ ઓફ સિક્યોરિંગ ધ ઇન્ટરેસ્ટ એન્ડ વેલફેર ઓફ ધ દલિત લોકોના ઇન્ટરેસ્ટ માટે ઊભી છે. એન્ડ ઓપોઝ પીપલ, ઓપ્રેસ્ડ પીપલ છે દલિત લોકો, ઓપ્રેસ્ડ એટલે જે સપ્રેસ્ડ દબાયેલા લોકો છે એના વેલફેર માટે આ પાર્ટી છે. It has its main base in the state of Uttar Pradesh and substantially present in the neighboring state like Madhya Pradesh, Chhattisgarh. સૌથી એની મેઇન એનો બેઝ સ્ટેટ ઉત્તર પ્રદેશ છે. એન્ડ ધેન ઇટ ઓલ્સો પ્રેઝન્ટ ઇન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ. Formed government in Uttar Pradesh several times by taking the support of different parties in different times. In the Lok Sabha election it held in 2004, it polled about 5% of the vote and secured 19 seats in the Lok Sabha. તો આ હતું બહુજન સમાજ પાર્ટી. હવે છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ. Founded in 1964. Believes in the Marxism, Leninism. સપોર્ટ, હવે આ એની આઈડિયોલોજી છે, અંડરલાઇન કરવાની, મેં જે જગ્યાએ અંડરલાઇન કરી છે તમારે કરી નાખવાની. કઈ આઈડિયોલોજી છે? સપોર્ટ સોશિયાલિઝમ, સેક્યુલરિઝમ, ડેમોક્રેસી એન્ડ ઓપોઝ ઇમ્પેરિયાલિઝમ. ઇમ્પેરિયાલિઝમ કોને કહેવાય? કે આપણું જે કન્ટ્રી છે એની બોર્ડર મોટી કરવાની જે ઈચ્છા રાખીએ ને ઇમ્પેરિયાલિઝમ કહેવાય. પણ આપણે ઇમ્પેરિયાલિઝમ નથી ઈચ્છતા. આપણે આપણી જેટલી કન્ટ્રીની બોર્ડર છે એ આપણે કોઈને આપવી બી નથી, અને કોઈની કન્ટ્રી છે એની લેન્ડ છે આપણે જીતી નથી લેવી, રાઈટ? તો દેટ ઇઝ ધ ઇમ્પેરિયાલિઝમ. મતલબ જેમ કે નેપોલિયન હતો ને એ ઇમ્પેરિયાલિઝમ હતો. એને કોઈ પણ નવા કન્ટ્રી પર વોર કરી અને એને જીતી લેવાનું, એટલે એનું કન્ટ્રી મોટું થતું જાય. પણ ભાઈ ઇન્ડિયા ઓપોઝ કરે છે ઇમ્પેરિયાલિઝમને. મતલબ આ પાર્ટીની આઈડિયોલોજી છે. એને કોમ્યુનલિઝમ, એટલે કોમ્યુનલિઝમ એટલે હિન્દુ મુસ્લિમમાં ભેદભાવ નહીં રાખવાનો, દેટ ઇઝ ધ કોમ્યુનલિઝમ. Accept democratic election as a useful and helpful means for securing the objective of socio-economic justice in India. Enjoy strong support in West Bengal. Communist Party, Mamata Banerjee, West Bengal. West Bengal, Kerala, Tripura, especially among the poor factors, workers, farmers, agricultural laborers, and the indigentsia, intelligent people. Critical of the new economical policy that allow free flow of foreign capital. હવે એનું critical of a new economical policies. હવે એ નવા economical policies-ને પણ allow કરે છે. ફોર એક્ઝામ્પલ, ફ્રી ફ્લો ઓફ ફોરેન કેપિટલ, એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ થવું જોઈએ, ગુડ્સ ઇન્ટુ કન્ટ્રી. He has been in power in West Bengal without a break for 30 years. 30 વર્ષ સુધી કોમ્યુનિસ્ટ પાર્ટીએ વેસ્ટ બેંગાલની અંદર રૂલ કર્યું. In 2004 election, it won about 6% of the vote and 43 seats in Lok Sabha. Currently, supporter of UPA government from outside without joining the government. Okay. તો અહીંયા રાખીએ છીએ એટલું. કાલે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને નેશનલ કોંગ્રેસ પાર્ટી આ બે બાકી છે કાલે, અને સ્ટેટ પાર્ટી કાલે આ લેસન પતી જશે, બરાબર.